વેલ બિગન ઇઝ હાફ ડન, એટલે કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો એટલે કે તમારું અડધું કાર્ય તો ત્યાં જ પૂરું થઈ ગયું. બહુ મસ્ત સુવિચાર છે. વેલ બિગન ઇઝ હાફ ડન. કોઈ પણ કાર્યની શુભ શરૂઆત, આપણી સારી શરૂઆત હોય તો આપણું અડધું કાર્ય ત્યાં જ પૂર્ણ થઈ જાય છે, કારણ કે આપણી અંદર એટલો પોઝિટિવનેસ આવી જતો હોય છે. અને થિંક બી પોઝિટિવ. જે વ્યક્તિ હકારાત્મક વિચારે છે, આળસને બાજુમાં મૂકીને, એ જ વ્યક્તિ સફળ થાય છે. અને સફળ થવા માટેની આપણી જે શરૂઆત છે એ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ 10th ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે આપણા લેસનની શરૂઆત કરશું. લેસનની શરૂઆત કરીએ એ પહેલા હું તમને કહેવા માંગુ છું કે કોઈ પણ લેસન ને સમજવા માટે, યાદ રાખવા માટે કેટલી બાબત જરૂરી છે. તો પહેલી બાબત, અંગ્રેજીની અંદરનું જે કંઈ પણ આપણા લેસન્સ છે એ આપણે ફર્સ્ટ લેસન્સ લેતા હોય તો એની વોકાબ્યુલરી, એના સ્પેલિંગ્સ આપણે ક્લિયર હોવા જોઈએ. કારણ કે સ્પેલિંગ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે આનું ટ્રાન્સલેશન શું છે, આપણે સમજી શકશું. બીજી વસ્તુ કે કોઈ પણ લેસન હોય આપણું, એ લેસનને લેસન સમજીને નહીં, પણ લેસનને એક સ્ટોરી સમજીને, એ સ્ટોરી સમજી અને તમે જ્યારે સમજશો એને, કેમ કોઈ એક પિક્ચર હોય તો આપણને યાદ રહી જાય, તો આપણું જે લેસન સ્ટાર્ટ થાય એટલે આપણને તરત જ એક પિક્ચરની જેમ, એક ફિલ્મની જેમ આપણા માઇન્ડની અંદર કલ્પના શક્તિ થવી જોઈએ. અહીંયાથી જે શબ્દો, જે વર્ણન, જે જગ્યા અહીંથી હું તમને વર્ણવતો હોય, મારા તો પૂરા પ્રયત્નો હશે કે હું તમને મારી પાસે જે કંઈ પણ જ્ઞાન છે, જ્ઞાનરૂપી તમને સીધો એ જગ્યામાં લઈ જાઉં. કારણ કે મન પાસે એટલી બધી ગજબની શક્તિ છે કે આપણે એનો -1 પોઈન્ટ પણ ઉપયોગ નથી કરતા. અને જો એ ઉપયોગ કરવા માંડીએ તો ખરેખર આપણે આપણા જીવનની અંદર સફળતાના શિખરો સર કરી શકીએ. તો કોઈ પણ સ્ટોરી, એ સ્ટોરી ને લેસનને એક પિક્ચર રૂપી તમે જુઓ. કોઈ એક પાત્ર આવ્યું છે તો એ પાત્રને તમે તરત જ કાલ્પનિક ખડું કરી દો કે આ છે, આ રીતનું છે. સ્પેસિસ જગ્યાનું કહું તો એ જગ્યાનું વર્ણન પણ તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ જગ્યા આ રીતના છે. જંગલ કહું તો જંગલ પણ તમને દેખાવું જોઈએ કે આ જંગલ. તો જેવી કલ્પના શક્તિ તમારી વધારે સ્ટોરીની સાથે, વિઝ્યુલાઇઝેશન તમે જેટલું વધારે કરશો એટલી સ્ટોરી પરફેક્ટ યાદ રહેશે, એના કેરેક્ટર યાદ રહેશે, એના પાત્રો બધા યાદ રહેશે, અને નાનામાં નાની મેટર પણ તમને યાદ રહેશે. આપણે બહુ સ્લો મોશનમાં જવાનું છે, આપણી પાસે સમય ઝાઝો છે, અને નાનામાં નાની બાબતને પણ આપણે વ્યવસ્થિત શીખવાની છે. અને લાઈવ જે હોય અને ક્લાસની અંદર જમીન આસમાનનો ફેર પડતો હોય છે, પણ હું તમને કહું છું એ પ્રમાણે દરેક ટીચર પાસે એની તાકાત હોય છે, જબરજસ્ત હોય છે, પણ સામેના વ્યક્તિને કઈ રીતના રસ લેતો કરવો, જો એ વસ્તુ દરેક ટીચર પાસે આવી જાય તો કોઈ સવાલ નથી. બાકી ભણાવવું, ટીચિંગ કરાવવું, ટીચિંગ કરીને વયું જવું, તમને આવડે કે ના આવડે એ કંઈ ખ્યાલ ન રાખવો, ઇટ્સ નોટ ફેર. તે યોગ્ય નથી. ટીચર્સ માટેની મહત્વની મેટર કે દરેક વિદ્યાર્થી મારી પાસે જે બેઠેલા છે એમાંથી બધાની માઇન્ડ પાવર શક્તિ અલગ અલગ હોય છે, પણ એને રસ લેતો કરવો અને એને જ્ઞાન આપી અને એ જ્ઞાનનો એ ઉપયોગ પરીક્ષાની અંદર પૂરેપૂરો કરી શકે, ત્યારે એક શિક્ષક સાચો કહેવાય. તો મારા પ્રયત્નો એ છે તમારા દરેક માટે. સૌપ્રથમ તો આપણે પહેલું લેસન સ્ટાર્ટ કરીએ છીએ. તમને બધાને ઓલ ધી બેસ્ટ કે તમે તમારી જિંદગીની અંદર જે હું અંગ્રેજી અહીંથી તમને શીખવાડી રહ્યો છું એ અંગ્રેજી બહુ શાંતિપૂર્વક આપણે શીખશું. અને જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે
ફરી રિપીટેશન પણ એ વસ્તુ કરશું. તમે ઘણા બધી પીરિયડો મારા ટેલી કર્યા છે, શીખા છો એમાંથી કે હું એક એક વસ્તુ વારંવાર રિવિઝન કરું છું. અને રિવિઝનને કારણે જ તમે જ્યારે અંગ્રેજીનું પેપર 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ભરવા જતા હશો ત્યારે તમને કોઈ ટેન્શન નહીં રહી. કારણ કે એમાંની કોઈ એવી એક મેટર જ નહીં હોય કે તમને નહીં આવડતી હોય. ત્યાં સુધીની દરેક વસ્તુ આપણે શીખવાની છે. ન આવડે એકવાર નહીં, આપણે 25 વાર શીખશું. આવડે કેમ નહીં? બરાબર છે. તો સૌપ્રથમ આપણે હવે જઈ રહ્યા છીએ આપણા લેસન નંબર 1 તરફ. તો બધા ટેક્સ્ટબુક ઓપન કરો તમારી, અને આપણું જે પહેલું લેસન છે સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ્સ. અગેન્સ્ટ ધી ઓડ્સ, વિઘ્નોની સામે. અત્યારે જીવનની અંદર બધાને વિઘ્નો, તકલીફમાંથી બહાર નીકળીને સફળ થઈએ એ જ સાચો વ્યક્તિ કહેવાય. તકલીફ વગર નકામું છે. દિવસ પછી રાત છે, રાત પછી દિવસ છે, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ. આ બધું એક કુદરતી પ્રણાલી ચાલુ રહી છે. બરાબર? તો અહીંયા કંઈક એવો જ આપણું એક લેસન છે. લેસન તરફ આપણે જઈએ. અગેન્સ્ટ ધ ઓડ્સ, વિઘ્નો સામે. આ લેસનનું ટૂંકો પરિચય તમને આપું તો શું છે, આ લેસનની અંદર શું કહેવા માંગે છે, પહેલા આપણે એને જોઈ લઈએ. આ યુનિટની અંદર, આ લેસનની અંદર વિઘ્નો સામે કઈ રીતના લડવું. આપણને તકલીફ આવી છે તો તકલીફ આવી છે તો શું આપણે બેઠું રહેવું? આપણે કાંઈ ન કરવું? નહીં. એની સામે કેમ લડવું? કીધું છે ને કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. ભલે ગમે તેટલા વિઘ્નો આવે, પણ એ વિઘ્નો સામે કેમ લડવું અને કેમ જીત મેળવવી, કેમ સક્સેસ થવું, તેનું અહીંયા વર્ણન છે. આ વર્ણનની અંદર એક શું કહેવાય કે તાજનગર નામનું એક ગામ છે. તાજનગર નામનું એક ગામ છે. આ રહેવાસીઓ ત્યાં જે બધા રહે છે એ લોકોને એના પોતાના ગામની અંદર રેલવે સ્ટેશનની માંગણી 25 વર્ષથી કરતા હતા. તાજનગરનું જે નગર છે, તાજનગર જે ગામ છે, એ લોકો 25 વર્ષથી માંગણી કરતા હતા. શું કરતા હતા? કે અમને રેલવે સ્ટેશન આપો, અમને રેલવે સ્ટેશન આપો. પણ તેની માંગણી પૂરી ન થઈ. 25 વર્ષ સુધી એ લોકો દર વર્ષ માટે, દર મહિને કહેતા કે અમને રેલવે સ્ટેશન આપો, પણ એની માંગણી પૂરી ન થઈ. આ બાબતનો નિર્ણય આજે બધા ગામવાસીઓ, આપણે એક ક્લાસની અંદર જો 5, 6 કે 10, 15 સ્ટુડન્ટ ટેલેન્ટેડ હોય ને તો એ ટેલેન્ટની સાથે આપણે આગળ વધી શકીએ. હોશિયારની હંમેશા મિત્રતા કરો, દુશ્મની નહીં. એની પાસેથી શીખો કે એને કેમ એટલા માર્ક્સ આવે છે. જ્યારે દોસ્તી થઈ અને લાગણી થઈ અને સમગ્ર એક સાથે આપણે આગળ આવીએ તો આપણે આપણી સ્કૂલનું નામ પણ રોશન કરી શકીએ કે આપણા ક્લાસમાંથી એક પણ સ્ટુડન્ટ ફેલ ન થાય. તો અહીંયા ઘણું બધું કહેવા માંગતો હોય. એક લેસન આપણે ઘણું બધું જ્ઞાન આપતું હોય છે. તો અહીંયા ગામવાસીઓ આ બાબત નિર્ણય લીધો. શું નિર્ણય લીધો? એ લોકોએ 21 લાખનું ભંડોળ ભેગું કર્યું. 21 લાખનું ભંડોળ ભેગું કરી અને પોતાના રેલવે સ્ટેશનનું નિર્માણ અહીંયા કર્યું છે. તો અહીંયા કંઈક એવી બધી સ્ટોરી છે કે યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ. યુનિટી એક એવી તાકાત છે કે યુનિટીથી માણસ ગમે તેવા કહેવાય ને કે અધૂરા કામો હોય, નિષ્ફળતા હોય, આવી બધી સફળતા મેળવવા માટે યુનિટી હોય તો એ દુનિયાના કોઈ પણ ખૂણામાં સફળતા મેળવી શકે છે. બરાબર છે? અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે ભારત અને ચીન વચ્ચેનું. તો આપણા નૌજવાન, આપણા જવાનો શહીદ થઈ ગયા 20, પણ 20 જવાનો શહીદ થયા, પાછળ 50 થી 55 ને લેતા ગયા છે, શહીદ થયા છે. તો આવી સિચ્યુએશન્સની અંદર યુનિટી આપણી હોય તો આપણે કેટલી બધી સફળતા મેળવી શકીએ છીએ. એમાંનું એક આ પાઠની અંદર, આ લેસનની અંદર ઉદાહરણ આપેલું છે. હવે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો. આપણે જઈશું ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગરના પાટા. ટ્રેક્સ એટલે પાટા. તાજનગરના
પાટા. For 25 years, residents of the Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષથી ગુરુગ્રામ, કયું ગામ? ગુરુગ્રામ પાસેનું જે તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે મોટો પ્રયાસ કર્યો. તો આપણને યાદ રાખવાનું છે તાજનગર અને ગુરુગ્રામ પાસેનું છે. આ કયું છે? ગુરુગ્રામ પાસેનું તાજનગર આવેલું છે. એ લોકો when their demand was not met, the villagers decided to make matters into their own hands. હવે જુઓ, તેઓની ડિમાન્ડ એટલે માગણી. જ્યારે તેમની માગણી કહેવાય ને કે જે માગણી છે એને સંતોષવામાં ન આવી, ઘણી વાર રજૂઆત કરી પણ સંતોષવામાં ન આવી, ત્યારે શું કર્યું આ લોકોએ? ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They were take decisions themselves. તેઓની જાતે નિર્ણય લીધો કે ચલો હવે આપણે જ કંઈક કરીએ. આપણી અરજીઓ, આપણી સુનાવણી આપણે ઘણું બધું કર્યું કે અમને રેલવે સ્ટેશન આપો તાજનગરની અંદર, પણ રેલવે સ્ટેશન આપ્યું નહીં. એટલે આ બધા છેલ્લે બહુ કંટાળ્યા, થાકી ગયા અને પોતે બધા એક થઈ અને નક્કી કર્યું કે આપણે જ કંઈક નિર્ણય કરીએ. The people in 21 lakh rupees and built a railway station on their own. હવે આ લોકોએ શું કર્યું? આ બધાએ ભેગા મળી અને ફંડ ઉઘરાવ્યું, ફાળો જેને કહેવાય કર્યો. બધા ગામના એક એક વ્યક્તિ પાસેથી, એક એક ઘર પાસેથી, જેની જેવી પરિસ્થિતિ એ પ્રમાણે, આની અંદર આવશે ડિટેલ, પણ એ પ્રમાણે એને પૈસા ભેગા કર્યા. કેટલા પૈસા ભેગા કર્યા? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા આ લોકોએ ભંડોળ એકઠું કર્યું અને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. એની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. સરકાર અમે 25 વર્ષથી કહીએ છીએ, પણ 25 વર્ષથી અમને તાજનગરની અંદર રેલવે સ્ટેશન નથી આપ્યું. તો આ લોકોએ 21 લાખનું ભંડોળ એકઠું કરી અને રેલવે સ્ટેશન ઊભું કરી દીધું. તો આને યુનિટી કહેવાય ને, સંગઠન. આપણા ઘરની અંદર પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, જો આપણે બધા એક હોય અને એક યુનિટીથી કામ કરો તો એ ફેમિલી, એ ઘરનો દરેક સભ્ય સફળ થાય. કારણ કે આપણે એને એકબીજાને મદદ કરતા હોય. જો તમે એકબીજાને મદદ ન કરો, તમે તમારા પપ્પાની અગેન્સ્ટ થાવ, તમે તમારા મમ્મીની અગેન્સ્ટ થાવ, ભાઈ છે બહેનની અગેન્સ્ટ થાય, બે ભાઈ છે ભાઈની અગેન્સ્ટ થાય, ના, આવું ન કરો. આપણું ઘર એ જ આપણું સ્વર્ગ છે. કોઈ પણ માણસ જ્યારે સફળ થતો હોય ને મિત્રો, તો ઘરની અંદરની યુનિટીને કારણે એ વ્યક્તિ સફળ થાય છે. એટલે આપણા ઘરની અંદર આપણા પપ્પા, આપણા મમ્મી એ સર્વશ્રેષ્ઠ છે. સવારની અંદર નાહી ધોઈ ઉઠી પૂજા પાઠ કરી અને આપણા પપ્પા મમ્મીને પગે લાગો અને એનો હાથ જ્યારે ઉપર ફરે ને, પંચ મહાભૂત, પંચતત્વ, આપણા 5 અંગ, જ્યારે એનો હાથ આપણી ઉપર પડે ને, ત્યારે સર્વશક્તિ આપણી અંદર એવી અલૌકિક શક્તિઓનો એક સર્જન થાય છે કે તમને દરેક કાર્યમાં, દરેક ક્ષેત્રની અંદર સફળતા મળશે. અને આપણા પપ્પા, આપણા મમ્મી આપણા મિત્ર જેવા હોવા જોઈએ કે આપણે દરેક બાબતની સાથે શેર કરતા હોવા જોઈએ. તો અહીંયા યુનિટીની વાત આવે છે. એટલા માટે કહું છું કે આપણી પહેલી યુનિટી આપણું ફેમિલી, આપણું કુટુંબ હોવું જોઈએ, આપણું ઘર હોવું જોઈએ. આપણે બધા એકબીજાને હેલ્પફુલ થવા જોઈએ. નેક્સ્ટ, હવે આ સ્ટોરી આગળ વધે છે. પહેલું તો આ થઈ ગયું છે, પણ આ કેમ થયું છે, કઈ રીતનું, વોટ ઇઝ ધ રીઝન, શું કારણ છે કે આ લોકોએ આટલું બધી આ રીતના કર્યું છે. તો કંઈક પ્રોબ્લેમ હોય તો જ માણસ રેલવે સ્ટેશન માંગતો હોય. તો એના કારણોની અંદર આ પાઠની અંદર આપ્યા છે. જોઈએ આપણે. Most of the 3,000 people living in the village are farmers. આ ગામની અંદર વસતા 3,000 people,
એટલે કે 3,000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો છે. આની અંદર મોટા ભાગના લોકો ખેડૂતો છે. 3,000 લોકોનું આ તાજનગર છે, ગામ છે, એની અંદર મોસ્ટ ઓફલી ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બોર્નિંગ ડિઝાયર ટુ હેવ a station in the village. Everybody contributed according to their capacity. હવે આ ગામમાં રેલવે સ્ટેશન માટેની એક પ્રબળ ઈચ્છા હતી આ બધાની. 3,000 લોકો હતા. આ 3,000 લોકોની ઈચ્છા હતી કે આપણે તાજનગરમાં રેલવે સ્ટેશન થાય. સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the stations and we started the constructions in the January 2008, said Ranjit Singh, a former village sarpanch. હવે આ લોકોએ શું નક્કી કર્યું? સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી, 3,000 થી લઈ ઓછામાં ઓછા 3,000 રૂપિયા તો આપવાના. પણ કોઈ પણની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે ફંડ આપે બધા. બરાબર, હું મધ્યમ વર્ગનો છે તો હું કદાચ 5,000 આપું. મારાથી કોઈ રિચેસ્ટ હોય તો 10,000 આપે, કોઈ 25,000 આપે, કોઈ 75,000 પણ આપે. જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે ફંડ આપવામાં આવ્યું. અને તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા. સ્ટેશન બનાવવા માટે આ બધા પૈસા આપ્યા. અને જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં આનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું, બાંધકામ આનું શરૂ થયું. એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. ભૂતપૂર્વ સરપંચ એટલે કે જે સરપંચ થઈ ગયા હોય, બરાબર છે, પહેલા બની ગયેલો હોય સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, એના ભૂતકાળના સરપંચ આ વાત કરે છે. અને એને કહ્યું કે 2008ની અંદર આ બાંધકામ શરૂ થયું. તાજનગર કયા આવેલું? તો કે ગુરુગ્રામની પાસે. ત્યાંની કેટલા? 3,000ની વસ્તી, એમાં મોસ્ટલી ખેડૂતો છે. અને આ લોકોએ 2008માં આ કામની શરૂઆત કરી. એવું કોણ કહે છે? તો કે એના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. હું જે તમને કહેતો જાઉં છું, જે બોલતો જાઉં છું, એની કલ્પના કરો તમે. તાજનગર તમને દેખાવું જોઈએ, બરાબર છે? એ તાજનગર ઉપરાંત આ સરપંચ જે વાત કરી રહ્યા છે એ સરપંચ પણ દેખાવા જોઈએ. ભંડોળ ઊભું થયું અને 2008ની સાલ પણ દેખાવી છે કે 2008ની અંદર તાજનગરનું કામ, તાજનગરની અંદર રેલવે જે સ્ટેશન છે એના કામની શરૂઆત થઈ ગઈ. જો તમે ચિત્રરૂપી જોતા જશો, હું જે તમને કહું છું એ પ્રમાણે, તો તમને આખી સ્ટોરી વ્યવસ્થિત યાદ રહેશે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ આપણે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. હવે ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. દિલ્હી અને રેવાર, બરાબર, દિલ્હી અને રેવાર, અહીંથી તાજનગરથી જવા માટે દિલ્હી અને રેવાર જવા માટેની સંખ્યા ઘણી બધી છે. યસ, there are students who go to college. Till now we had to either go to Halimandi or Patil to catch a train. હવે આની સમસ્યા છે. આ વિદ્યાર્થીઓ, કોલેજ જનાર વિદ્યાર્થીઓ આની અંદર ઘણા બધી છે. આજ સુધી એ લોકો શું કહે છે કે અમારે ગાડી પકડવા માટે, તાજનગરમાં તો રેલવે સ્ટેશન નહોતું, એટલે કે અમારે ગાડી પકડવી તો શું કરવું? તો ગાડી પકડવા માટે એ લોકો હાલીમંડી અથવા પાટલી, આ બે સ્ટેશન છે, બરાબર છે? હાલીમંડી અથવા પાટલી જવું પડતું. કોને? કોલેજના વિદ્યાર્થીઓ કે જે
દિલ્હી અને આગળ એ જવાના છે, એ માટે એ લોકોને અહીં તો રેલવે સ્ટેશન હતું નહીં, એટલે એ લોકો ક્યાં જતા ચાલીને? હાલી મંડી અથવા પાટલી જવું પડતું, કારણ કે ત્યાં રેલવે સ્ટેશન હતું. હાલી મંડી और पाटली to catch a train. Both the stations are 6 kilometers away from તાજનગર. હવે જુઓ, આ બંને સ્ટેશન તાજનગર થી 6 કિલોમીટર દૂર છે, એટલે 6 કિલોમીટર બિચારાઓને ચાલીને જવું પડતું. 6 કિલોમીટર ચાલીને જાય પછી એને દિલ્હી કી રેવારની ટ્રેન મળતી. એને તો આ પ્રોબ્લેમ હતો, એટલે લોકો સ્ટેશન માંગતા હતા. from the Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. હવે બસ સ્ટેશન તાજનગર થી 6 કિલોમીટર દૂર છે, એટલે શું કહે છે કે અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઈન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. બહુ મસ્ત કીધું છે કે રેલવે ટ્રેક તાજનગર પાસેથી જ પસાર થાય છે, તો શા માટે ભાઈ તમે લોકો અમને સ્ટેશન, રેલવે સ્ટેશન તમે નથી આપતા, સ્ટોપ શા માટે નથી આપતા? આ મેઇન પ્રોબ્લેમ હતો આનો. To happen. So we raised to demand in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have funds. અમને આમ થયું, તેથી અમે 1982 થી, આ લોકો શું કહીએ તાજનગરના, 1982 થી અમે અમની માગણી કરી હતી અને ત્યારથી સતત માગણી કરતા રહ્યા, પણ રેલવે પાસે ભંડોળ નથી તેમ કહેવામાં આવ્યું. રેલવે ના જે વિભાગના જે કંઈ પણ કર્મચારીઓ છે, જે કંઈ પણ છે, એ લોકો શું કહેતા કે અમારી પાસે ભંડોળ નથી, અમારી પાસે ભંડોળ નથી તો અમે રેલવે સ્ટેશન બાંધી આપીએ નહીં. તો એ લોકોનો આ જવાબ હતો. So finally we decided to craft our own destiny. તો છેવટે અમે અમારી ડેસ્ટિની, અમારું પ્રાર્થ, અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું. Said હુકુમચંદ, a member of the committee. તો એ કે છેવટે અમે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનું અમે નક્કી કર્યું, ચાલો આપણે કંઈક કરવું છે. તો આવું સમિતિના સભ્ય હુકુમચંદે જણાવ્યું. કોણે જણાવ્યું? હુકુમચંદે જણાવ્યું. શું જણાવ્યું? કે ભાઈ આ અમે જ હવે અમારી રીતના જ રેલવે સ્ટેશન બાંધશું. બરાબર, આવું ડિસિઝન થયું. આ લોકોને તાજનગરથી 6 કિલોમીટર દૂર આ બે જગ્યાએ જાય, ત્યાંથી તેને દિલ્હી રવાની મળતી, અને સાલું પાછું ટ્રેક તો ત્યાંથી જ પસાર થતો હતો તાજનગરમાંથી, પણ આ લોકોને 6 કિલોમીટર દૂર જવું પડતું. એટલે આ લોકોએ કીધું કે ભાઈ ટ્રેક પણ અહીંથી પસાર થાય છે ને અમને આટલી તકલીફ છે, તો રેલવે સ્ટેશન આ બાંધી આપો. તો રેલવે સ્ટેશનના કર્મચારીઓ શું કીધું કે ભાઈ અમારી પાસે આટલી ટૂંકમાં જે કંઈ પણ ફંડ હોય એ ફંડ અમારી પાસે નથી કે તમને રેલવે સ્ટેશન બાંધી આપીએ. તો ગામ લોકો બધા એકઠા થયા અને નક્કી કર્યું કે આપણે જ હવે રેલવે સ્ટેશન બાંધશું. આવું હુકુમચંદ, જે એક મેમ્બર કમિટી આખી બનાવી હતી આ લોકોએ, બરાબર, તાજનગરના, એમાંના જે મેમ્બરના સભ્ય છે હુકમચંદ, એણે કીધું આ શબ્દો. જોઈએ આગળ હવે. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, as 11 members team was formed and the team started collecting money from villagers. As a result, એ પછીનું જે પરિણામ છે, 2008માં પંચાયત છે, પંચાયતે શું કર્યું? પંચાયતે એનું આખું રિઝોલ્યુશન પાસ, એટલે કે એક શું કહેવાય કે એક ઠરાવ પસાર કર્યો. શું ઠરાવ પસાર કર્યો? કે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી, બરાબર, રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી
તેમની જાતે જ બાંધશે અને તે પણ તેમના પોતાના પૈસાથી. એ પણ પોતાના પૈસાથી. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી. 11 સભ્યોની, બરાબર. An 11 members team was formed and the team started collecting money from village. 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. હવે આ લોકો ડિસિઝન ઉપર આવ્યા. 11 સભ્યોની ટીમ થઈ. 11 સભ્યોની ટીમે શું કર્યું? ચલો આપણે એક ઘરે જઈએ, ફંડ એકઠું કરીએ અને ફંડ એકઠું કરીને આપણે જાતે જ આપણા તાજનગરના ગામના લોકો જ રેલવે સ્ટેશન બાંધશે અને એના પૈસે બાંધશે. આવું ડિસિઝન, આવો નિર્ણય લીધો. On 7th January 2010, as a result of their effort, the first railway stations in the country on which the railway did not have to spend a single rupee started operation. જબરજસ્ત સફળતા. On 7th January 2010, તેમનો આજે અથાગ પ્રયત્નના પરિણામે, અથાગ પ્રયત્ન કર્યો. રેલવે સ્ટેશન બાંધવું એમ સહેલું થોડું. નાનકડા એવા તાજનગર 3000 લોકો ખાલી રહેતા હોય ને રેલવે સ્ટેશન બાંધવું આપો. પણ અથાગ પ્રયત્ન ના પરિણામે 7th જાન્યુઆરી 7 જાન્યુઆરી 2010 થી દેશનું એક એવું પેલું સ્ટેશન બન્યું, કાર્યવંત થયું કે જેમાં રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો નતો. રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો નતો. અને આ તાજનગરનું રેલવે સ્ટેશન, તાજનગરના લોકોએ ભેગા થઈ એક યુનિટી સાથે એ 7મી જાન્યુઆરી અને 2010 આખું રેલવે સ્ટેશન ખડું કરી દીધું. ધેટ ઇઝ ધ યુનિટી. આને કહેવાય એકતા. તો આ પહેલો જે આપણા લેસનનો પહેલો પાર્ટ હતો તાજનગરનો, તો તાજનગરનું જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન બંધાણું. ક્યારે બંધાણું? જ્યારે સમગ્ર ગામ એક થયું, એની યુનિટી આવી અને યુનિટીથી સમગ્ર લોકોએ ઓછા વધતું કંઈક દાન આપ્યું અને એ દાન એ રેલવે સ્ટેશનને આખું ઊભું કરી દીધું. અને આ રેલવે સ્ટેશન બન્યા પછી જે 6 કિલોમીટર દૂર જવું પડતું હતું કોલેજના વિદ્યાર્થીઓને, સ્કૂલોના વિદ્યાર્થીઓને, બીજા લોકોને દિલ્હી ને રેવર જવા માટે, તો એ લોકોને હવે ફક્ત તેના ગામમાંથી જ ત્યાં ગાડી ઊભી રહી અને ત્યાંથી જે લોકો હવે બધી જગ્યાએ જાય છે. તો સુંદર મજાના આ લેસનની અંદર આપણે પહેલો પાર્ટ પૂરો કર્યો. મને વિશ્વાસ છે કે તમને લોકોને જે કંઈ પણ આપણે આ પહેલો પાર્ટ લીધો છે એ તમને પરફેક્ટ યાદ રહી ગયો હશે. અને બીજું એક ખાસ કે એક વોકાબ્યુલરી શબ્દાર્થ આવે છે સ્ટાન્ડર્ડ 10thની, તો એ તમે લઈ લેજો ખાસ. કારણ કે જ્યારે આપણા લેક્ચરો સ્ટાર્ટ થશે સ્કૂલની અંદર પણ, તો ત્યારે ત્યાં સુધીમાં તમે એના વોકાબ્યુલરી, એના સ્પેલિંગ જે છે એ સ્પેલિંગને ક્લિયર કરી લેવાના. બરાબર છે? અને ક્યાંય સ્પેલિંગ તમને પૂછાતા નથી, પણ મારી દ્રષ્ટિએ વોકાબ્યુલરી, ઉચ્ચારણે ગુજરાતી આપને આવડતું હોય ને તો આપને તરત જ ખ્યાલ આવી જાય કે આમાં આ વસ્તુ આ કહેવા માંગે છે. તો સુંદર મજાનું એક નાનકડું એવું લેસન આપણે પહેલા લેસનની અંદર પહેલો પાર્ટ પૂરો કર્યો છે. તમને બધાને વ્યવસ્થિત રીતના યાદ રહી ગયું હશે. અને ફરીવાર રિપીટ કરીને પણ એવું હોય તો જોઈ લેજો. તો નેક્સ્ટ સ્પેલિંગ આપણું આગળનું લેક્ચર સ્ટાર્ટ થશે એટલે વોકાબ્યુલરીમાં નજર કરી લેજો. એવું હોય તો એક સ્પેલિંગને 5 ટાઈમ્સ રાઇટ કરી નખાય. કારણ કે તમે ફ્રી જ છો હમણાં, તો એક સ્પેલિંગ 5 વાર લખો. 5 વાર લખવાથી શું થશે? રાઇટિંગની પ્રેક્ટિસ થશે, સ્પેલિંગ યાદ રહેશે અને અક્ષરો સુધરશે. તો ઘણું બધી બેનિફિટ છે તમને. બરાબર છે? ઓકે. તમે લોકો મને એટલો શાંતિથી અને પ્રેમથી સાંભળો તે બદલ તમારી અંદર બેઠેલા પરમાત્માને હું નમન કરું છું. તમારો આભાર. થેન્ક યુ વેરી મચ.